છોકરા હવે એટલે થોડાક ભલે પીડ્યા, માયા પાસે માયા હારી લાગે આમ. મારા બાપ આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. હા એટલે બાપુ આવો માહોલ જોઈને એટલે મને એકલા એકલા ક્યારેક એવો વિચાર આવે. આપણે જિગ્નેશભાઈ જે ઓલો જોક્સ કીધો ને એટલે મને યાદ આવ્યું. હા, એક દીકરી હાહરે જાતી હતી. એટલે હાહરે જાય તો રોવે ને, એમ હારે જાય દીકરી એટલે રડે ને. આ નહોતી રોતી, બોલો. એ બધા અમે દાંત કાઢતી હતી. તો જેને આમ દાંત કાઢી રોવે, માં રડે, દાદીમાં રડે, ભાઈઓ રડે, પપ્પા રડે. આ નહોતી રડતી, જે હારે જતી હતી એ નહોતી રડતી, બોલો. એ વરરાજો અને કન્યા બે ગાડીએ પગ્યા, દીકરીને બે. તો વરરાજો બચારો જોવે બે કોઈ આખું ઘર રડે, આ સામે ઊભી. તો એ વરરાજાએ એની હાળીઓ સામું જોયું, તે બિચારી રડક્યું છું. એ તો ગીત ગાચ્યું છે, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી નો જાત. વરરાજાએ જોઈતા તો વરરાજાને હજી તો પછી ગાડીમાં હજી ફેરા પૂરા થઈને જાય છે ત્યાં તો વરરાજાને ઝોટો માર્યો, તમે બેહો ને ગાડીમાં હું આમ ટગર જોવો છો, માણા ન જોયા કારે. તો તોલો ગપદીને ગાડીમાં ગળી ગયો અને દીકરી પાછી ફર્યો. દાદીમાને મળી ગગલાવા, રોવા હું ઊભ્યો, હું હારે જાઉં છું, તમે રોવા હું બેઠ્યું છો, હું આ પહેલી વાર હારે જાઉં છું. ત્યારે ગામને ખબર પડી કે એટલે તો આ રોવે ડોહ્યું કે હવે તું રહેજે, મારી માં રહેજે. એટલે તમે હું અમને પહેલી વાર પ્રોગ્રામમાં પાડ્યા છો. કેટલી જગ્યાએ ગયા એ જરૂરી નથી, કેમ ગયા છો એ જરૂરી છે. હું તો બાપુ જ્યારે આ રાતના કાર્યક્રમ જોઉં ત્યારે એટલું જ નક્કી કરું કે વર્તમાન આપણે જ્યાં બેઠા છીએ અહીંથી બેઠા ઘડીક વિચાર કરો. જો કે મનુભાઈ પબ્લિકને વિચાર કરવાનો મોકો દેવાય નહીં, આના ક્યારે ફરી જાય નક્કી નહીં. આપણો વિચાર તો મારો તમારો કોઈ પણ, ક્યારે વિચાર ફરી નક્કી જ નહીં. વિચાર સતત રોડ ઉપર જેમ વાહનો આવજાવ કરે છે એમ માણસના મગજમાંથી વિચારો આવજાવ કર્યા જ કરતા હોય છે. આપણે કઈ બસમાં ચડવું એ નક્કી કરવાનું રહે. ઘણા તો ગમે એ બસમાં ચડી જાય છે હડું કરતા. વિક્ટરજીને કે બેલ મારો, અમારે તો મવવા જવું હતું, આ રોડ એક હરખા થઈ ગયા, આમાં કઈ હળફૂટ નથી. રોડનો વાંક કે તારી દિશાનો વાંક છે. જગદીશભાઈ, જ્યાં સુધી દિશા માણસની ન પકડાય ત્યાં સુધી એની દિશા સારી થવાની નથી. એટલે ખરેખર મને એવું વિચાર, આપણે ત્યાં બેઠા સંપર્ક કરીએ કે વર્તમાનમાં અત્યારે કોમ્પ્યુટર યુગ થઈ ગયો, બધાની મુઠ્ઠીમાં દુનિયા છે, ગૂગલ તમારી પાસે છે, એમાં સર્ચ કરો કે આજનું એરલાઇનનું બુકિંગ કેટલા માણસનું છે તો આવી જશે. તો અત્યારે આકાશમાં કેટલા ઉડે છે, એ જ રીતે અત્યારે ટ્રેનમાં કેટલા હેન્ડલ પકડીને કોણી માને. એક ભાઈ હમણાં હેન્ડલ પકડીને ઊભા થયા, એક બીજો બેભાન થઈને પડી ગયો. તો એને એમ થયું કે આને એટેક આવી ગયો લાગે, ચાલુ પ્રોગ્રામ. દવાખાને લઈ ગયા, પછી ખબર પડી ઓલાને બગલ ઊંઘી ગયો, બીજું કાંઈ નથી, એ નાયો નહોતો 20 દી થાય. એમ બિચારા કંઈક નહીં ઊભા હોય, નહીં એવા પાડોશી એને મળ્યા હોય. આજની રાતનો પહેલો જોક છે, હાવ ફર્સ્ટ વાર બોલ્યો એની અત્યારે જ ઉગ્યો પાછું. તમે ચર્ચ કરો, મારું કહેવાનું મારું એટલું જ. માણા એસટીમાં કેટલા હશે, પોતપોતાના વાહન લઈને રોડે કેટલા હશે, ઘરે કોઈ છે જ નહીં. બાયું બિચારી વાટ જોઈને બેઠી, ક્યારે આવે રોજો. નહીં તમે આ હું ચર્ચ કરું, આમ કેવલ અનકભાઈ આ બિલકુલ જોક્સ નથી, રિયલી વાત કરું છું અનકભાઈ. રોડે કેટલા અત્યારે ખટારા લઈને કેટલા નીકળ્યા હશે, ટ્રક લઈને કેટલા જતા હશે, પોતપોતાના વાહનો લઈને કેટલા જતા હશે, કોથળીઓ પીને કેટલા રોડ ઉપર પીડ્યા હશે. અરે છોડો, પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલું માણા પીડ્યું છે. એને બદલે સદગુરુનો પાડ મારો અને સોનબાઈ માની કૃપા ગણો કે આપણે ક્યાંય નથી આજે એના કાર્યક્રમમાં રાતે બેઠા છીએ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ આજની રાતમાં દુઃખી ન થાય. હે માં હોનલ, કોઈની માથે પીડા હોય એના ભાંગીને ભૂકા કરે.
હે સદગુરુ ભગવાન એની પીડાને ભાંગીને પણ અમે તમારી કૃપાથી અમે આનંદ કરીએ છીએ. અમે આવા સરસ કલાકારોને સાંભળી રહ્યા છીએ, આવા મહાપુરુષોની હાજરીમાં બેઠા છીએ. અહીં બમ બાપુ બેઠા દર અમાસે કાર્યક્રમ રાખે છે. બાપુ પાકું પાકું. અને બાપુ મને ખરેખર થાય કે 5-7 જ વર્ષ છે, જેને નકારાત્મકતા કરવી એ કરી લેજો, ન સ્વીકારે એનો મુબારક. બાકી આ મહાપુરુષો એટલી કથાઓ કરે છે, આવા મહાપુરુષો એટલા ભજન કરે છે. અરે કોઈના લગ્નમાં બાપુ આપણે ગયા હોય તો કદાચ આપણે ફટાકા મારતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ 2 ચમચી ઘી ચોરીમાં હોમે છે, એ ક્યાં જાય? એ ચોરીના યજ્ઞથી લઈ અને મહારુદ્રો સુધી, અતિરુદ્રો સુધી, સહસ્ત્ર ચંડી સુધી, અને કરોડો માણસોએ સાહેબ આ કથાઓમાં ભોજન કર્યા. એટલી કથાઓ થાય છે, અને કોઈ ગામ બાકી નથી જ્યાં કાંઈ નહીં તો નાનો એવા ભજન થાય છે. આ અને ખાલી કેવલ ને કેવલ ઘરના અખંડ દીવા, આપણી માઉના થડાના ખાલી અખંડ દીવા, એની જ્યોતની ઓરાઓ ભેગી કરો. વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી. ભારત જેટલી એટલી ઓરા ક્યાંય થઈ શકે ભલામણ? એ ઓરા ક્યાં જાય? પણ નથી આવતી. એનું કારણ એ છે કે આપણી પાસે થોડીક નકારાત્મકતા છે. નબળું સાંભળવું અથવા તો સારું સાંભળતા હોય એમાંથી નબળું કેટલું લાગે એટલા ટુકડા કરી અને જગતને સામે નકારાત્મકતા ઊભી કરવી, એટલે એ વોરા આવી શકતી નથી. પણ એ બધી વોરા છે એ આ નકારાત્મકતાને ચીરી અને છેલ્લા 5 વર્ષની અંદર એ કંઈક નવી વોરા તરફ જઈ રહ્યું છે. પૂજ્ય બાપુનો સંકેત છે આવો. એને કોઈ રોકી નહીં શકે. આ નરું સત્ય છે. નાની એવી વાત કહી. ગઈકાલે જ બોલ્યો હું કે મહાપુરુષોને મહાપુરુષ શું કામ કહેવાય છે? એમાં હકારાત્મકતા છે, એમાં નકારાત્મકતા નથી. ગાવા ગાવા મારે હોનલ તારા ગીત, એ ગાવા મારે હોનલ તારંગી. તા તો શબ્દના એ સિંબાડા માડે ત્યાં પૂરા થયા. વાત એટલી છે કે એને લાયક બની જશો એટલે ઈ આવશે. પરિસ્થિતિ એવી છે, કમળ ઊભું હોય એના મૂળિયા સુધી એમ કહેવાય કે માસલીઓ આટા મારતી હોય છે, પણ કમળની સુગંધ નથી લઈ શકતા. એ તો બહારનો ભમરો આવીને સુગંધ લઈને વયો જતો હોય છે. એમ આ ભગવતીઓ જ્યારે પ્રગટે છે ને, એ જગતને સુગંધ દેવા માટે આવે છે, જગતનું કલ્યાણ કરવા માટે આવે છે. હરાકડિયા દર બીજે અમીર બાપુ આવે. તમે કલ્પના તો કરો બાપુ, એક હોને માથે 4-5 વર્ષ ગણી ગયો, એટલે એની આગળની જ વાત હશે. અને હરાકડિયા હોનબાઈમાં એ ભગવતી, અને ત્યાં મઢડાથી અમીર બાપુ આવે. અને એકવાર અમીર બાપુ એમ કે માં થાકી નથી ગયો, પણ થોડીક જવાબદારી આવે છે. અને ત્યારે એ હરાકડિયા વાળી હોનબાઈમાં એમ કે અમીર બાપુ તારે હવે ધક્કો ખાવાની જરૂર નથી. હવે બીજને દી તમારી ઘરે દીકરી જન્મ છે, બીજી કોઈ બી હોય, અહીંયા મારો દેહનો ત્યાગ થશે અને હું બીજો જન્મ મઢડા તમારા ઘરે હું અવતરું છું. એ બીજને આજે 1 અને 2 વર્ષ થયા. આવું વચન સાથે આવીને પધારે. એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે આ હોનબાઈમાં આભ કપાળી, એટલે જેનું કપાળ જ આભ હોય તો એનું ઓઢણું કેવડું હોય. અને હા મેં તુલસીદાસજી લખે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ત્યાં મહાદેવનું વર્ણન કરે, અહીંયા કવિ કાક બાપુ માં હોનબાઈ માનું વર્ણન કરે. એને આભ કપાળી કહે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશ માકાશ વાસમ ભજેમ. હે મહાદેવ, આકાશ તો તારું ઓઢણું છે, તો તું કેવડો હોઈશ. અહીંયા ભગત બાપુ એમ કહે કે હે માં હોનબાઈ, તારું કપાળ જ આભ છે. અને કોઈ કવિ વળી એમ કે તારું કંકુ કપાળનું ખરેતા સૂરજ ઉગે, તો તારા ભાલમાં કેટલાક સૂરજ બેઠા હશે. મૂળ વાત એટલી છે કે આપણામાં સ્વીકારવાનો ભાવ કેટલો છે એના ઉપર આધાર.